જૈન સંઘ ચિંતામણી પારસોના ચિનાલય ખાતે ચાતુર્ય માસ બિરાજતા પરમ પૂજ્ય શ્રી મુક્તિ શ્રમણ મહારાજ સાહેબ તથા શ્રી મુક્તિ ચરણ વિજયજી મહારાજ સાહેબ મોક્ષા કિરીટભાઈ મહેતા તથા દિવ્ય વિપુલભાઈ મહેતાની 8 ઉપવાસની ઉગ્ર તપસ્યા નિમિત્તે વાસ્તે ગાસ્તે સકલ સંઘના પાવા પગલા કર્યા હતા। વાદળછાયા હવામાન સાથે ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ તથા બોલો રે બોલો જય મહાવીરના શંખનાદ સાથે બંદરીય નગર ધર્મમય બની ગઈ હતી। મહારાજ સાહેબે લાભાર્થી પરિવારના નિવાસસ્થાને માંગલિક સંભળાવતા જણાવ્યું હતું કે જૈન ધર્મના તપોનું મહિમા અપરંપાર છે। પરિવારના ધાર્મિક સંસ્કારો તથા ધાર્મિક ભાવના ઉપરાંત જીવનમાં જીવદયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી હોય તો જ આવી ઉગ્ર તપસ્યા કરી શકે છે। અમે પણ જૈનોની કુળદેવી પણ જીવદયા છે। આવા તપ કરવાથી મન શાંત રહે છે, ક્રોધ આવતો નથી તથા જીવનમાં ધાર્મિક સંસ્કારોનો વધારો થાય છે તથા જીવદયા પર મહારાજ સાહેબે ખાસ ભાર મૂક્યો હતો। ઉપરાંત રાજુભાઈ પાટણિયા પરિવારની પ્રબળ ઈચ્છા હોવાથી મહારાજ સાહેબે તેમના નિવાસ સ્થાને પણ પાવન પગલાં કર્યા હતા। આ અવસરે તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, જીવદયા પ્રેમી માંડવીના નવીનભાઈ બોરીચા, પારસ ફફડિયા, ભરત મહેતા, કાંતિભાઈ મહેતા, વિમલ મહેતા, સુરેશ મહેતા, વિપુલ મહેતા, પુનિત મહેતા, શાંતિભાઈ મહેતા, पंकजभाई शाह, दीपकभाई शाह, किरीटभाई मेहता, सागर मेहता, नरेंद्र मेहता, जिग्नेश मेहता, सतीश मेहता, रोहित मेहता, संपत मेहता, विरल मेहता, जिग्नेश मेहता, राजूभाई पाटणिया सहितना बहोળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ।